સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 18મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1098મો સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 749મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને ગરડા પ્રથમ પ્રકરણના 48ના વચનામૃતની અંદર 4 પ્રકારના કુસંગથી છેટે રહેવાની એક અનુમતિ આપણને આપે છે. કહેતા કે એનાથી દૂર રહેવું. કુસંગને ઓળખી રાખીએ તો આપણાથી દૂર રહી શકાય અને ભગવાન અને સંતની આપણે પ્રાર્થના કરતા રહીએ તો ભગવાન અને સંતની કૃપાથી આપણને કુસંગને ઓળખવાની પણ પ્રેરણા મળે. એટલે મહારાજ આપણને છેલ્લે વાત કરતા કહે છે કે વ્યક્તિ પોતાના જીવનની અંદર પોતાના કર્મને જ વધારે પ્રધાનપણે માનતો હોય છે. ભગવાન બધું જ ભગવાન કરે છે એવું એના જીવનની અંદર મોટા ભાગે આપણને જોવા મળતું નથી. પણ હું જ કરું છું એવું અંતરની અંદર સદાયને માટે લોકોને રહેતું હોય છે. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે આપણા શાસ્ત્રોની અંદર પણ આપણને કહ્યું છે કે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે, ભવિષ્યમાં જે કંઈ થશે અને ભૂતકાળમાં જે કંઈ થયું હતું એ બધાનું કરનાર ભગવાન છે. યોગી બાપા કહેતા કે આપણાથી તો શેકેલો પાપડે ભાંગે નહીં. અને એ એવા પુરુષને આપણને મળે ને ત્યારે કહેવાય છે કે આપણા જીવનની અંદર આપણને એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત થાય. આજે આપણા સત્સંગની અંદર ઘણા બધા ભક્તો સંતોના અંતરની અંદર આ પ્રકારનો વિચાર દ્રઢ થયો છે. એની પાછળનું કારણ શું છે? તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વખતથી સ્થપાયેલી આ અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને એની અંદર જોડાયેલા જે તે હરિભક્તો, એ હરિભક્તોના જીવનની અંદર પણ આપણે જોયું છે. જેમ આશાભાઈ, મોતીભાઈ, એ બધાને ઘણા લોકો કહેતા કે શાસ્ત્રીજી મહારાજ તો પોતે સાધુ સંન્યાસી છે અને તમે એમની પાછળ ફરો છો, ઘરનું બહુ ધ્યાન આપતા નથી. તો એમની ભાષામાં, લોકની ભાષામાં કહેવાય કે એ બાવા છે ને તમને બાવા કરશે. અને ત્યારે એટલી સમજણ અંતરની અંદર દ્રઢ હતી કે જે કંઈ બની રહ્યું છે એ એમની મરજીથી બને છે. એટલે એમને કોઈ અંતરની અંદર એવી તકલીફ નહોતી કે ચાલો હવે આ સત્પુરુષનો સંગ છોડી દઈએ અને લોકો જેમ કહે છે એમ આપણે કરવા માંડી પડીએ. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરવાનો છે. એટલે કર્મને કોઈ દિવસ આપણે આપણા જીવનની અંદર પ્રધાનપણું આપવું નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે ઘણી વખત વાત કરતા ને કે ગાડા નીચે કૂતરું ચાલુ જતું હોય તો કૂતરું એમ માને કે હું ગાડું ખેંચું છું, પણ 2 વઢિયારા બળદ સરસ મજાની જોડી અને એની ઉપર બેઠેલો ખેડૂત પોતે બળદને ચલાવે છે અને ગાડું ચાલે છે. એમ સમાજની અંદર પણ લોકોને એવું જ થતું હોય કે આપણે હતા ને એટલે થયું. અમે ગામડે જ્યારે સત્સંગ સભા કરવા માટે નીકળતા ત્યારે એક વખત એક ગામની અંદર પધરામણીએ નીકળ્યા
અને ત્યારે તે વખતે રસ્તામાં એક પાણીની મોટી ટાંકી આવી, 1,00,000 લીટર જેટલું પાણી અંદર હમાય એવી, લોકોના ઘર ઘર સુધી નળ પહોંચે ને પાણીની 24 કલાક સુવિધા જળવાઈ રહે એટલા માટેની ટાંકી આવી. ત્યારે અમારી સાથે એક કાર્યકર હતા, એને કીધું સ્વામી આ ટાંકી દેખાય છે? મેં કહ્યું દેખાય ને, આવડી મોટી ટાંકી ન દેખાય? મગની દાળ જેવડો કાંકરો કદાચ ન દેખાય, પણ આ તો દેખાય જ ને. એમ નહીં કે આ હું જ્યારે સરપંચ હતો ને ગયા વખતની ટર્મની અંદર, ત્યારે મારી હયાતીમાં મેં કરી છે. અને ત્યારે આપણને તો એમ થાય કે ઓહો, હવે આ ભાઈ મેં કરી છે એમ કહે છે, એટલે પછી તે વખતે તો કાંઈ વાત ન થઈ. પણ પછી કહ્યું કે આ ટાંકી કરવાની અંદર તમે પૈસા કાઢ્યા હતા? તો ના. તો કહેવાય છે કે એના પાયા ખોદવાની અંદર મજૂરી કામ તમે કર્યું હતું? તો કે ના. એના ફૂટિંગ અને કોલમ તમે ઊભા કર્યા? તો કે ના. અને આખી આ ટાંકીનું બાંધકામ પ્લાસ્ટર સાથે તમે કર્યું? તો કે ના. તો તમે એમ કહો છો કે મારા વખતમાં મેં કરી? ત્યારે એ વખતે એમને કહ્યું, મેં કીધું આમાં તમે કશું કર્યું નથી, અને છતાંય કે અરે એમ નહીં, જવાહર યોજનાની અંદરથી આવેલા સરકારના રૂપિયા વાપરીને આ ટાંકી બનાવેલી હતી, પણ મારા વખતમાં થઈને એટલે માણસને પોતાને મનની અંદર એવું જ લાગે કે મેં કર્યું હતું. હકીકતની અંદર દરેક જગ્યાએ આપણને આવું જ જોવા મળે છે. આપણે કશું જ કરતા નથી. જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ ભવિષ્યમાં થશે અને ભૂતકાળમાં થયું, બધું જ આપણને મળ્યા જે ભગવાન એનું કર્યું થાય છે. એવું જો આપણા અંતરની અંદર રહે તો આજે બહુધા સત્સંગની અંદર ઘણા બધા હરિભક્તોને, ઘણા બધા સંતોના જીવનની અંદર આ દ્રઢતા પડેલી છે. આપણે જોઈએ કે જીવનની અંદર ઘણા બધાને ઘણી પ્રકારના રોગ થયા હોય, અને તેમ છતાં પણ સંતો કગરીને કે ગરગરીને પ્રાર્થના કરે કે તારા માટે પ્રાર્થના કરીએ. ત્યારે એ હરિભક્ત જેને રોગ થયો હોય ને એ શું કે સ્વામી પ્રાર્થના કરવાની જરૂર જ નથી, આમાં મને કોઈ અશાંતિ જેવું છે જ નહીં. સારું હતું એ પણ ભગવાનની ઈચ્છા હતી અને સારું હતું, અને અત્યારે પણ જે પ્રમાણે મને રાખ્યો છે એ પણ એમની ઈચ્છાથી જ છે. હા, મારી ઈચ્છાથી કંઈ થયું હોય તો હું દુઃખી થઉં ને. એટલે વાસ્તવિક હકીકતની અંદર કર્મને ક્યારેય પણ પોતે પોતાના જીવનની અંદર ક્રિયાને પોતે કરી છે એમ આપણે જીવનની અંદર માનવું જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજને તો ડગલે ને પગલે આપણે બધાએ અનુભવ કર્યો છે. અને સ્વામીનું એક અદ્ભુત આપણે પ્રસંગ આ ઉડીને આંખે વળગે એવો છે કે દિલ્હીની અંદર અક્ષરધામનું સર્જન, એનો સંકલ્પ તો પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજે કરેલો. અને યોગી બાપા શું બોલેલા? બાપા કે યમુનાના કાંઠે મંદિર કરવું છે, કરો શુભ સંકલ્પ. એ મંદિર તો પ્રમુખ સ્વામી મહારાજે યોગી બાપાના સંકલ્પથી પૂરું કરી દીધું, પણ અક્ષરધામનું જે સર્જન થયું ને એની અંદર વન મેન શો, 8,000થી વધારે કારીગરો જુદી જુદી જગ્યા ઉપર સાઇટ ચાલે, અને આ પ્રમાણે કહેવાય છે કે 10-10 મંદિરો એક સાથે એક અક્ષરધામની અંદર સમાઈ જાય. એટલા બધા પથ્થરો એ ખાણમાંથી કઢાવીને ત્યાં લાવવાના, એને ઘનફૂટની અંદર બરાબર જેવું જે પ્રમાણે ઘડવાનું એ ઘડાવાનું, બધું જ પ્રમુખ સ્વામી મહારાજની પોતાની આગવી નેજા નીચે અને એમના આયોજન પ્રમાણે થયું હતું. પણ છતાંય તે પ્રમુખ સ્વામી મહારાજ પોતે શું કહે છે, જ્યારે સંતો રાત્રિના સમયની અંદર ત્યાં આગળ અક્ષરધામની અંદર આંટો મારીને આવ્યા ત્યારે એટલા પથ્થરો જ દેખાતું હતું. ઘડેલા હતા, કંઈક ઘડ્યા વગરના હતા. તો આ પ્રમાણે બધું દેખાતું હતું. સંતો આ રાત્રે બાપા આરામમાં જતા હતા તે વખતે આવ્યા ને ત્યારે બાપાને વાત કરી કે બાપા આ અક્ષરધામની અંદર અમે અત્યારે જઈને આવ્યા આંટો મારીને, 100 એકર જમીનમાં ચારે બાજુ પથ્થરા જ પડ્યા છે. આમ ને આમ જો કહેવાય છે કે કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે ને તો એને 1 સેકન્ડની અંદર હાર્ટ એટેક આવે. એટલું બધું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ મર્મ સમજી ગયા કે એમનું કહેવું શું છે. તરત જ સ્વામી બાપા બોલ્યા કે તમે બધા 12 પથ્થરા પડેલા દેખાડો છો, જોવો છો, મને તો મારી છાતી ઉપર એક કાંકરી જેટલો પણ ભાર નથી, કારણ કે એના કરતા મહારાજ છે, સ્વામી છે, યોગી બાપાના સંકલ્પ એ થાય છે. આપણે તો કશું કરવાનું છે જ નહીં.
એમના સંકલ્પની અંદર કેટલી મોટી તાકાત હશે. એટલે સ્વામીશ્રીના જીવનની અંદર ભગવાનનું પ્રધાનપણું કેટલું જબરજસ્ત છે એ આપણને દેખાય. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા. સ્વામી કે સાગરની અંદરથી, સરોવરની અંદરથી એક પાણીનો દેગડો ભરો અને માથે મૂકો એટલે વજન લાગવાનું જ. પણ એ સરોવરની અંદર કે પછી તમે ડૂબકી મારો ને તો તમારા માથા ઉપર કેટલું બધું પાણી છલકાતું હોય અને એ વજન, એનો કોઈ વજન લાગતો જ નથી. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો કે સ્વામી કહે છે કે અમે તો જે કંઈ ક્રિયા કરીએ છીએ એવું અમે રાખતા જ નથી. અરે હું કરું છું એવું પણ અમે રાખતા નથી. યોગી બાપાના સંકલ્પે, શાસ્ત્રી મહારાજના સંકલ્પે, મહારાજના પ્રતાપે બધું ચાલ્યા જ કરે છે. જેમ ગાંધીનગરના અક્ષરધામના સર્જન વખતે લાલકૃષ્ણ અડવાણી પોતે આવ્યા અને એમણે બધાએ ત્યાં આગળ આ બધું જોયા પછી એટલા અભિભૂત થયા ને પછી સ્વયંસેવકોને પૂછ્યું કે આ કર્યું કોણે? એટલે સ્વયંસેવકોએ કહ્યું કે સાહેબ આ તો બધું સંતોએ કર્યું. સંતોને પૂછ્યું કે આ કોણે કર્યું? તો કે પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા કે તમે આ આટલું બધું સરસ મજાનું આયોજન કર્યું છે, આ નિર્માણ કર્યું છે અક્ષરધામનું, તો તે વખતે સ્વામી બોલ્યા કે આપણે ક્યાં કર્યું છે? આ તો બધું સંતોએ, બધું હરિભક્તોએ ભેગા મળીને કર્યું છે. અને ત્યારે લાલકૃષ્ણ અડવાણી બોલ્યા કે કરતાપણાનો યશ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષ પણ પોતાના માથે નથી રાખતા. એ બધાના મશીર ઉપર ઢોળી દે છે. એટલે આપણને ખબર પડે કે કર્મને ક્યારે પણ, ક્રિયાને ક્યારે પણ પ્રધાનપણે આપણે આપણા જીવનની અંદર રાખવાની નહીં. આ વાત એક આપણને મહારાજ અહીંયા આગળ બહુ સારી રીતે સમજાવે છે. અને એવું જો સમજાય ને તો સ્વામી કહે છે કે આપણા જીવનની અંદર આપણને ભગવાનનો જેમ છે તેમ મહિમા સમજાતો રહે. એટલે મોટા પુરુષના જીવનની અંદર આ વાત પડેલી છે. તો આપણા જીવનની અંદર પણ આ લાવવું હોય તો એવા સત્પુરુષના સંગ વડે કરીને જ આપણા જીવનની અંદર આવે. જેમ મહારાજે વચનામૃતમાં લખ્યું છે, જેમ કે તિલે કરીને તે સુગંધ વસાય છે, ફૂલે કરીને તિલમાં કહેતા તલની અંદર સુગંધનો વાસ થઈ જાય છે અને પછી અત્તર બને છે. એમ જ્યારે આપણે સત્પુરુષની સાથે આત્મબુદ્ધિ કરી દઈએ અને તો કહેવાય છે કે આપણને કોઈ દિવસ આપણે કરીએ એવું લાગે જ નહીં. એ ભગવાનની ઈચ્છાથી ભગવાને જ કર્યું છે. સારા માઠા સરસ સમાચારની અંદર, પરિવારની અંદર, નાની મોટા પ્રશ્નોની અંદર પણ આપણને ક્યારે એવું ન થવું જોઈએ કે આમ કેમ ભગવાને કર્યું, ભગવાન તો બધું સારું જ કરે છે. એવો વિચાર આપણે આપણા જીવનની અંદર કરવાનો છે. એટલે કર્મને સાચું ગણનાર અને ભગવાનને ગૌણ ગણનાર વ્યક્તિના યોગની અંદર ક્યારે પણ જવું નહીં. અને સત્શાસ્ત્રના માર્ગ થકી ક્યારેય આપણે ભ્રષ્ટ ન થવું. હવે મહારાજ આગળ વાત કરતા કહે છે કે માટે ભગવાનની પાસે માગવું છે એ 4 પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહીં. માગવાની વાત તો આવી મહારાજે આપણને કરી પણ ખરી, પણ આપણે માગીએ કોની પાસે? આપણે સર્વત્ર ભગવાન રહ્યા છે એને ના નથી. જેમ સંતો વાત કરે છે ને કે આ સર્વત્ર હવા તો પડેલી જ છે, પણ જેટલી ગાડીના ટાયરની અંદર જરૂર પડે એટલી ભરેલી હોય એ જ હવા એમના કામની. પણ બહાર ગમે તેટલી હવા હોય તો પણ એ કોઈ કામની નથી આવતી. એમ પૃથ્વી ઉપર જ્યારે આપણને ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે ત્યારે આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો કે આપણી સાથે સાથે આ પૃથ્વી ઉપર પણ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ આ પૃથ્વી ઉપર વિચરે જ છે. અરે એમને ગદગદ ભાવે કરીને, નમ્ર ભાવે કરીને, વિનંતીના સૂરની અંદર, પ્રાર્થનાના સૂરની અંદર અહોભાવ પ્રાપ્તિ આપણને બહુ મોટી થઈ છે. એના આનંદની અંદર જ્યારે આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ ને તો ભગવાન સ્વામી કહે છે કે આ કુસંગ થકી રક્ષા કરે. અને એ જો આપણે ન કર્યું હોય અને આપણે આપણી રીતે આપણે કરવાનો પ્રયત્ન કરતા હોઈએ તો સ્વામી કહે છે કે જીવનની અંદર બનવું અશક્ય છે. અને એટલા જ માટે થઈને મહારાજ આ વચનામૃતની અંદર આપણને ભગવાનની પાસે માગવાની વાત કરે છે. તો ત્યાં આપણે એમ સમજવાનું કે થઈ ગયેલા થવાના છે, થશે એવું નહીં.
અત્યારે વર્તમાન કાળે પૃથ્વી ઉપર પ્રગટ છે એ ભગવાનને અખંડ ધારણ કરીને વિચરે છે એવા સત્પુરુષ આપણને મળ્યા છે. અને એટલે જ મહારાજ કહે છે ને કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. ભગવાનનું વચન છે, આપણા દરેક શાસ્ત્રોની અંદર આ વાત લખેલી જ છે. અમરીશ રાજાના આખ્યાનની અંદર તમે ભાગવતની અંદર જોવા જાઓ ને તો પણ આપણને બતાવે છે કે સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ તું હૃદયમ અહમ, કે સાધુ મારું હૃદય છે અને હું સાધુનું હૃદય છું. એટલે આવા જે ભગવાનના પરમ એકાંતિક સંત ભગવાનનું હૃદય બનીને બેઠા હોય ને એમાં શું બાકી હોય. અને એટલે જ આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ સર્જન કરનાર ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબ પોતે બોલ્યા કે મેં 20,000થી વધારે ઓપરેશનો કર્યા હશે, બધાના હૃદય પકડીને બહાર મૂક્યા છે, પણ આધ્યાત્મિકતાની અનુભૂતિ મને કોઈનામાં નથી થઈ. પણ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયને જ્યારે મેં બહાર મૂક્યું ત્યારે મને દિવ્યતાની અનુભૂતિ મારા શરીરની અંદર રોમાંચ મને અનુભવાયો, એ મને ખબર પડી. તો એવા જે પવિત્ર હૃદયવાળા જે સંત છે એમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. હવે આપણને ખબર છે કે એસટી બસની અંદર મુસાફરી કરવાની હોય અને આપણે બસમાં ચડ્યા ને તરત જ આપણે શું કરીએ, આપણી પાસે કોઈક છાપું પેપર હોય અથવા તો ખીચામાં રૂમાલ હોય તો સીટને બરાબર સાફ કરીને પછી જ બેસીએ. કેમ કે આપણા કપડાં બગડે નહીં. આપણે એટલો સ્વાર્થ હોય. જ્યારે ભગવાનને જેમાં રહેવું છે એ સંત કાંઈ પવિત્ર ન હોય અને પવિત્ર ન હોય એવામાં રહેતા હશે. ભગવાન પણ પોતે કહે છે કે આવું પવિત્ર હૃદય જેનું છે કે એ મારાથી દૂર નથી ને હું એનાથી દૂર નથી. એટલે એટલા માટે થઈને એવા સંતને વિશે ભગવાન અખંડ રહ્યા છે એવો ભાવ આપણે આપણા જીવનની અંદર લાવવાનો છે. અને પછી પ્રાર્થના ભલે આપણે સંતની સન્મુખ કરીએ પણ વિચાર એ કરવાનો કે આમાં તો સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે એટલે એ મારી પ્રાર્થના જરૂર સાંભળશે. જેમ સંતો વાત કરે ને કે નાના બાળકને ભૂખ લાગી હોય તો એની મમ્મીને જઈને કહે મને ભૂખ લાગે છે નાસ્તો આપ, તો તરત આપે. પણ 3 પેઢી પહેલાંની દાદીમાનો ફોટો હોય અને એની પાસે જઈને કે દાદીમા મને ભૂખ લાગી છે, મને નાસ્તો આપને. હવે દાદીમા ક્યાં ગયા એને ખબર નથી અને દાદીમા કંઈ એ સાંભળવાના નથી. એટલે શું જોઈએ? પ્રગટ અને પ્રત્યક્ષ જોઈએ. આ જો આપણા અંતરની અંદર આપણને સમજાઈ જાય ને તો સત્સંગ કરવાની મજા આવે. નહીંતર લોકો તો શું કે ઉપરવાળો કરે એમ થાય. દુનિયામાં લોકો લગભગ બધા આવું જ બોલે છે. ઉપરવાળા ઉપર બેઠા છે પણ આપણી ભેગા પણ પૃથ્વી ઉપર સદાય વિચરે છે. અરે એટલું તો વિચાર કરો કે આખી પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, જેની ડોલાવી ડોલે છે. આપણે ડોલાવી હોય તો ડોલતી નથી અને ડોલતી હોય તો આપણે સ્થિર રાખવી હોય તો રહેતી નથી. જ્યારે 2001ની સાલની અંદર ભૂકંપ આવ્યો ત્યારે તે વખતે તો બધાના મોટા બિલ્ડિંગો અને વસ્ત્રાપુરની અંદર તો માનસી કોમ્પ્લેક્સ જેવું 10-12 માળનું બિલ્ડિંગ આખું કાગળના પત્તાની જેમ હલે. તો બધાને એમ હતું કે આ બંધ થાય તો સારું, પણ બંધ રાખવું આપણા હાથમાં નથી અને હલાવવું પણ આપણા હાથમાં નથી. એના કરતાં ભગવાન છે. એ કયા ભગવાન? થઈ ગયા, થવાના છે, થશે એમ નહીં. અત્યારે આપણી હયાતીની અંદર પણ પૃથ્વી ઉપર છે. જેમ કહેવાય ને કે માણસ દર્દી બીમાર પડે તો એને ખબર પડે કે મને તાવ આવ્યો છે, પણ ડૉક્ટર તમારી નાડ જોવે ને તરત કહી દે કે તમને તાવ આવ્યો છે. એ તાવ મેલેરિયા નથી પણ ટાઇફોઇડ છે. એને નાડ જોતાં ખબર પડે. કેમ પડે? તો કે એના મેડિકલ સાયન્સના જ્ઞાનને આધારે એ તમને સમજી શકે કે આને આ પ્રમાણે મેલેરિયા નથી. એમ સ્વામી કહે છે કે આપણે બધા મનુષ્ય જેવા જ છીએ, પણ એ મનુષ્યની અંદર પણ આપણને આવા સત્પુરુષ જે મળે છે ને એ સત્પુરુષ આપણને જાણપણું આપે છે. જોજો હો, જીવનની અંદર ધ્યાન રાખજો. આવા નાના મોટા કુસંગની અંદર સપડાઈ ન જવાય. ભલે કદાચ મિત્રતાની નાતે એકબીજાની જોડે આપણે બેસીને વાતો કરતા હોઈએ,
પણ જ્યારે કર્મનું પ્રધાનપણું જ બતાવે અને ભગવાન કરે છે કે નથી કરતા એવી કોઈ વાત આવે જ નહીં, ત્યારે તે વખતે આપણે વિચાર કરી લેવાનો કે અહીંયા બહુ બેસવામાં મજા છે નહીં. જેમ ઘણી વખત કહેવાય છે ને કે આપણે બેઠા હોય ને આપણને કોઈક ગાળો દેતો હોય તો કાં તો આપણે સામે પડીએ, ન સામે પડ્યા કે કાંઈ એવું તો ઊભા થઈને હલતા થવાનું. એમ સ્વામી કહે છે કે ગાળો ગુમડા નથી થવાના, પણ આપણને મનની અંદર લાગે તો ખરું જ ને કે આ પ્રમાણે મારો મને કેમ બોલી જાય, તો એ વખતે આપણે શક્તિમાન ન હોઈએ તો ઊભા થઈને હલતા થઈ જઈએ. એમ સ્વામી કહે છે કે જ્યારે એ સત્સંગની અંદર પણ એ કર્મને પ્રધાનપણું માનીને ભગવાનને નિષ્ક્રિય બતાવે અને ભગવાન કરે છે એવું કોણે જોયું, એવું બોલવાવાળા પણ કેટલાય બધા પડ્યા છે. તો એની અંદર પણ આપણે વિચાર એ અંતરમાં કરવાનો કે ભગવાનનું કર્યું જ સર્વે થાય છે. અને પછી મહારાજ કહે છે કે માટે ભગવાનની પાસે જ માગવું, જ્યાં ત્યાં માથું ભરાવવું નહીં. આપણને તો થોડા થોડા ચમત્કાર બતાવનારો મળે ને તો આપણે એને ભગવાન માની બેસીએ. ઘણી વખત ઘણાનું બોલવું બહુ સારું હોય એટલે આમ સભા એકદમ સ્થિર કરી દે. ભાઈ બોલવું એક કળા છે, ગાવું એક કળા છે, વગાડવું એક કળા છે, અરે ભાઈ નાચવું એક કળા છે. આ બધી કળાની અંદર તમે સ્થિર થઈ જાઓ પણ આત્માની શાંતિ, અંતરની અંદર શાંતિ તમને નહીં મળે. એ તો આવા ગુણાતીત સંતની પાસે જઈએ ને ત્યારે જ આપણને આપણા જીવનની અંદર પરમ શાંતિનો અનુભવ થતો હોય છે. અને એટલે જ અબ્દુલ કલામ સાહેબ જેવા જેને કહેવાય ને કે પોતે મહાવૈજ્ઞાનિક છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી 5 ચોપડી ભણેલા છતાં એમની પાસે આવતા એમને અંતરની અંદર પરમ શાંતિની અનુભૂતિ થઈ. એમને બેસવા માટે સરસ મજાની ખુરશી કે સોફો રાખ્યો તો ત્યાં ન બેઠા અને સ્વામીશ્રીની પાસે નીચે બેસી ગયા. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા પરમ એકાંતિક સંતની અંદર ભગવાન અખંડ રહ્યા છે અને એ ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરવી. પ્રાર્થના પણ સોદાબાજીની પ્રાર્થના નહીં કે તમે મારું આટલું કરી દો તો હું તમને આટલી પ્રાર્થના કરું, એવું નહીં કરવાનું. કરે કે ન કરે આપણે એક વખત અરજી નાખવાની, ભગવાનને પ્રાર્થના કરવાની. જો કરે તો એ તો ઠીક છે ને ન કરે તો એમાં એમની મરજી કંઈક સારી હશે એમ સમજીને પણ આપણે પ્રાર્થના કરવી. તો કહે છે કે આવા 4 પ્રકારના જે માણસો છે એનો આપણને ક્યારેય પણ સંગ ન થવો જોઈએ. એ પ્રકારની વાત મહારાજ અહીં આગળ કહે છે. અને પછી હવે આગળ મહારાજ વાતા કરતા કહે છે અને વળી એમ પ્રાર્થના કરવી છે, હે મહારાજ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, દેહાભિમાન એ આદિ જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો. હવે આ એક બહુ જ મોટામાં મોટી બાબત મહારાજ આપણા વ્યક્તિગત જીવન માટે માગે છે, કહેવા માગે છે. મહારાજ કહે છે કે આ બધા દોષથી આપણે ભરપૂર જ છીએ. ભલે ગમે તેટલી જ્ઞાનની વાતો કરતા હોય પણ મોટી મોટી વાતો કરનારના જીવનની અંદર પણ કલંક લાગ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે ગિરનાર જેવા અને શું કે હિમાલય જેવા લોકાલોક પર્વત જેવા મોટા મોટા દોષો છે. હવે એ દોષની અંદર તો ગમે તેવો હોય ને તો એ ઝપટમાં આવ્યા વગર રહે નહીં. અને કામ તો એવો છે ને કે ભલભલાને ગોથું ખવડાવી દે. આજના જમાનાની અંદર જોવાનું પણ એવું, સાંભળવાનું પણ એવું, ખાવાનું પણ એવું, વિચારવાનું પણ એવું કે જેના કારણે કરીને પોતે કોણ છે એને ભૂલી જાય છે. અને ઘણી વખત પોતે પોતાના જીવનની અંદર આપણે બહાર બનેલા પ્રસંગોને આપણે બધા જાણીએ જ છીએ કે સગ્ગો બાપ હોય પણ પોતાની દીકરીને રૂપાળું મોઢું જોઈને એનું બોલવાનો અવાજ સાંભળીને એને મનની અંદર સંભોગ કરવાની ઈચ્છાઓ થઈ જાય ને કેટલા બધા એમાં પડ્યા છે. એ તો આપણે તો ઘણી વખત કેટલુંક બહાર આવે છે ને કેટલુંક બહાર આવતું નથી. પણ સ્વામી કે એનું કારણ શું કે કામ દોષ, સ્ત્રી પુરુષ મર્યાદા જે વ્યક્તિ પોતાના જીવનની અંદર ચૂક્યો ને પછી એને માટે સ્વામી કહે છે કે કદાચ આપણે જાણીએ કે આ દુનિયાની અંદર લોકો માફ કરી દેશે પણ ભગવાન પોતે જાણે છે એટલે એના કર્મના ફળ તો એણે ભોગવવા પડશે ને પડશે જ. અને એના કારણે કરીને
મોટી મોટી કથાઓ કરનારા લોકોના જીવનની અંદર પણ આ કામાદિક દોષનું કલંક લાગ્યું છે. એટલા માટે કામ જેવો દોષ એ મહા મોટો છે અને એને તોડવો કેટલો અઘરો. આજે હિમાલયને તોડવો હોય તો કેટલી પ્રકારના જેસીબી લાવવા પડે, ઘણ ફીણા લાવવા પડે અને પછી કહેવાય છે કે ભડાકે કરવા પડે. એ બધું કેટલું કરીએ ત્યારે માંડ તૂટે. ત્યાં તૂટતા તો કેટલાયની જિંદગી પૂરી થઈ જાય. જ્યારે આ દોષ એવો છે ને કે જેની અંદર તો આપણે આખી જિંદગી સુધી આપણા પોતાના બાહુબળ વડે કરીને જો પ્રયત્ન કરીને એમાંથી નીકળવાનો વિચાર કરીએ તો સ્વામી કે નીકળવું અસંભવ છે. પણ જે નિષ્કામી પુરુષ એવા જે ગુણાતીત સત્પુરુષ છે કે જેમને જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિમાં ક્યારેય પણ પોતાના જીવનની અંદર સ્ત્રી સંબંધી કે કામ વાસના સંબંધી અમને સંકલ્પ પણ નથી થયો, એવા પુરુષ એની સાથે જો આપણે પ્રીતિ કરીએ ને તો આપણે સહેજની અંદર પણ આ જ બધી પ્રકારના ધર્મ નિયમની અંદર આપણે દ્રઢ રહી શકીએ. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી જે નવયુવાનો બધાએ સાધુ થાય છે અને પછી કહેવાય છે ને કે એમને જ્યારે વિદેશની ધરતી ઉપર સેવા પરિચર્યા કરવા માટે મંદિરોની અંદર નાની મોટી સત્સંગ પ્રવૃત્તિ માટે મૂક્યા હોય, પણ એમની નજર એ ગુણાતીત સત્પુરુષ સ્વામી હોય ને એટલે સ્વામી કહે છે કે એને વાંધો આવે નહીં. આકાશની ઉપર ઉડતું જે વિમાન છે એ વિમાન ઉડે છે આકાશની અંદર, એને તો પૃથ્વી દેખાતી નથી, પણ કહેવાય છે કે એને પાસે એક ઉત્તર ધ્રુવની જેને કહેવાય ને હુકાઈ અંતર છે ને એટલે એમાંથી બધી જ દિશા મળી જાય. એની નજર ઉત્તર ધ્રુવની પાંખડી ઉપર જ હોય. એ જે બાજુ ફરે એ બાજુ તરત જ એને જ્યાં લઈ જવાનું હોય ત્યાં આગળ લઈ જાય. એટલે મારે કહેવાનું પછી રાત હોય કે દિવસ હોય. અને ઘણી વખત તો આપણે જોયું છે કે દિવસે જેટલા પ્લેન ન આવે ને એટલા પ્લેન તો રાતના આવતા હોય છે. હવે રાતના સમયે એને આકાશમાં રસ્તો ક્યાં દેખાય, પણ એ ઉત્તર ધ્રુવ સામી નજર જ હોય. એમ આપણે પણ આપણા જીવનની અંદર સત્પુરુષ સામી નજર હોય ને તો પછી કામાદિક દોષ એ આપણને કાંઈ કરી શકે એમ નથી. પછી મહારાજ કે ક્રોધ તો કેવો છે? તો સ્વામી કહે છે ને કે આ બધા હિંસક પ્રાણી જેવો ક્રોધ. એ ગમે ત્યારે ક્રોધની અંદર સામસામા બે ભાઈઓ પણ આવી જાય ને તો એકબીજાને કહે તું મને ઓળખેશ? એટલે ભાઈ ઓળખીએ છીએ, આપણે બે એક મા બાપના દીકરા છીએ. પણ છતાંય એ ક્રોધ જ્યારે આવે ત્યારે ક્રોધના કારણે કરીને એને અંતરની અંદર જબરજસ્ત આવો આવેગ આવી જતો હોય છે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને કહે છે કે ક્રોધ ઉત્પન્ન શેમાંથી થાય? તો કહે છે કે જેને લોભ વૃત્તિ વધારામાં વધારે અંતરની અંદર હોય ને એને અંતરની અંદર ક્રોધ આવે. પણ સ્વામી કે લોભ છોડો ને. આપણે શું જોઈએ? જેમ કહે છે કે ગમે તેટલો મોટો સ્ક્વેર ફૂટવાળો ફ્લેટ હોય, બંગલો હોય, તો કે તમે આખા ફ્લેટની અંદર કે બંગલામાં અળોટવાના નથી. આપણે તો જેટલી જગ્યા 6 ફૂટ બાય 4 ફૂટની જગ્યા જોઈએ એટલામાં જ આપણે હોવાના છીએ. અને સવારના નીકળી ગયા તો રાત્રે પાછા આવવાના. બેઠક રૂમની અંદર સારામાં સારા સોફા સેટ મૂક્યા હોય, પણ સ્વામી કે આપણે બેસવાનો ટાઈમ ન હોય. પણ કોઈક મહેમાન આવે ને ત્યારે બેહારવા કામ આવે એમ સમજીને આપણે બધા કરતા હોઈએ છીએ. એટલે એટલા માટે કહેવાય છે કે સ્વામી કે લોભ વૃત્તિ રાખવી જ નહીં, એક સંતુષ્ટ વૃત્તિ રાખવી. જે કંઈ મળ્યું છે એ ભગવાનની ઈચ્છાથી આપણા માટે બધું બરાબર છે અને આપણે વધારે કંઈ બીજી જરૂર છે નહીં. અને આ દેહને ગુણાતીતાનંદ સ્વામી કીધું ને કે જોઈએ શું? તો કે અન્ન, વસ્ત્ર અને હવા. આ આપણે બીજું જોઈએ શું? આ 3 જ વસ્તુ આપણને મળી એટલે બધું આવી ગયું. એટલે એટલા માટે થઈને સ્વામી કે લોભ વૃત્તિ રાખવી નહીં. અને જો લોભ વૃત્તિ હશે એની અંદર ઝઘડા થવાના. પછી રાજકીય હશે કે દેશનું હશે કે પછી પક્ષનું હશે કે સોસાયટીનું હશે, એ બધાની અંદર કોઈ પણ સત્તાનો લોભ, કોઈ ધનનો લોભ, કોઈ સંપત્તિનો લોભ, કોઈને પછી જેને કહેવાય ને કે આગળ આવવાનો લોભ, આ બધા લોભ જાગે એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય જ છે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે આ વાત સમજાવે છે
કે આ બધા દોષ થકી હે મહારાજ તમે રક્ષા કરજો, અને ભગવાનની પાસે પ્રાર્થના કરીએ ને તો જ આપણે રક્ષાયેલા રહીએ. જેટલા જેટલા પૂર્વે ભક્તો થયા એમણે ભગવાનની પાસે જ પ્રાર્થના કરી છે, અને એ પ્રાર્થનાના કારણે કરીને ભગવાને એમની રક્ષા કરી છે. માટે આપણે પણ આ પ્રમાણે આ બધા દોષની અંદરથી નિવૃત્તિ પામવા માટે મહારાજની પાસે પ્રાર્થના કરી અને વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.